सूरत के सलाबतपुरा में यूट्यूबर पत्रकार जुबैर खान की हत्या के मामले में सलाबतपुरा पुलिस ने 9 किशोरों को पकड़ा। सूरत के आंजना इलाके में 29 जुलाई की रात यूट्यूबर पत्रकार जुबैर खान की हत्या करने के मामले में सलाबतपुरा पुलिस ने हत्यारों समेत 9 किशोरों को गिरफ्तार किया है। सभी 18 वर्ष या उससे कम उम्र के हैं। पुलिस के मुताबिक यूट्यूबर पत्रकार जुबैर खान की हत्या में शामिल आरोपियों को पकड़ने के लिए पुलिस ने कई टीमें गठित कर जांच की थी। इस जांच में जुबैर खान की हत्या में रेहान उर्फ गोरा समीर शेख को गिरफ्तार किया गया। रेहान से पूछताछ में पता चला कि हत्या में कुल 9 लोग शामिल थे। 29 जुलाई की रात आंजना फार्म HTC मार्केट ए के सामने साइक्रूपा इंडस्ट्रीज के खाता संख्या 58 से 60 में पहली मंजिल पर सीढ़ियों के पास जुबैर खान, जाकिर खान, पठान बैठे थे। इसी बीच आरोपी और कानून विरोधी नाबालिगों ने मारपीट कर जुबैर खान की हत्या कर दी। यूट्यूबर पत्रकार जुबैर खान की हत्या के मुख्य आरोपी रेहान उर्फ गोरा समीर शेख 18 वर्ष, जन्म 23/6/2006, बिजनेस ऑनलाइन डिलीवरी वॉल्वो कंपनी, निवास घर नंबर 225, गली नंबर 7, बगल में HTC मार्केट, अवानवर, आंजना फार्म, सूरत, सलाबतपुरा, मूल वतन भुसावल, रामदासवाड़ी के सामने भुसावल, TG, जलगांव, महाराष्ट्र और फैजल उर्फ तरोपा उर्फ भूखा शेख शरीफ शेख हामिद, उम्र 18, जन्म 21/5/2006, बिजनेस पिता के साथ नाश्ते की दुकान पर काम करता है। पता मकान नंबर 350, गली नंबर 7, HTC मार्केट के बगल में, अवानवर, आंजना फार्म, सलाबतपुरा, सूरत। और कानून के संघर्ष में आए कुल 7 बाल किशोरों को गिरफ्तार किया गया है। સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 1160/2024થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને GP એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે. આ જે બનાવ છે આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18, અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે. આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા. આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે 7 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી. આરોપીઓને એટલું તો શું જરૂર નતું કે મન્નાર પર 34 ઘઉં માનીને હત્યા કરવામાં આવી? એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે 8 મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી, કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા. જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી. તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે.